મિત્રો જય દાદા દ્વારકાથી જય માં ભવાની, કેમ છો બધા મજામાં ને? મિત્રો આજે આપણે વાત કરી દેખાદેખી. માણસના જીવનની અંદર આજે એટલી દેખાદેખી થઈ ગઈ છે ને કે એકબીજાને શ્રેષ્ઠ દેખાવું છે, એકથી હોશિયાર બતાવવું છે અને સર્વ સમાજની અંદર અમુક લોકો જે પોતાની માન પ્રતિષ્ઠા પામેલા હોય એવું બનવું છે. મિત્રો આપણે જો વાત કરીએ ને તો હર કોઈ માણસ શ્રેષ્ઠતા પામવા માટે પરિશ્રમ કરે છે, બુદ્ધિથી, વિત્તથી અને સંબંધથી. મિત્રો આજે આપણે જાણીએ કે દેખાદેખી કરવીને એના પાછળનો ઉદ્દેશ્ય શું હોય છે. એના પાછળનો ઉદ્દેશ્ય એ હોય છે કે હું લોકોથી જુદો દેખાવ, મને લોકો મારા દેખાવથી માનપાન આપે, લોકો મારા કહેવા ઉપર ચાલે અને હું આ કરું ને તો હું શ્રેષ્ઠ કહેવાઉં, આવું છે. પણ મિત્રો જો આપણે વાત કરીએ ને, જો દેખાદેખીમાં માણસ અત્યારે ભિહાણો છે, પીસાયો છે, છેતરાયો છે, પાછળ રહ્યો છે, એટલું કોઈ નથી રહ્યું એમ. ખાલી મિત્રો તમે દેખાદેખી કરી અને જીવનને જો તમે આગળ ધપાવવા માંગતા હોય ને તો એ મિત્રો તમારી ભૂલ છે. દેખાદેખી જે તમે કરો છો ને એ કોઈ સંસ્કાર નથી આપણા, એ આપણી સમજણ નથી, એ આપણી સંસ્કૃતિમાં આવતું પણ નથી. કારણ કે દેખાદેખીથી માણસના જીવનની અંદર શું થાય છે, શ્રેષ્ઠતા નથી મળતી, પરંતુ દેખાદેખીથી માણસના જીવનમાં અદેખાઈ આવે છે. માણસની બીજાની શું જરૂરિયાત છે અને કરે છે, પરંતુ આપણી જરૂરિયાત ન હોવા છતાં આપણે જે કરીએ છીએ ને એ આપણને નુકસાનકારક છે. એક દાખલો ટૂંકમાં દઉં તમને કે કોઈ ભાઈનો 50,000 પગાર હોય અને ઠાઠ માઠથી જીવતો હોય, ગાડીઓમાં ફરતો હોય, ફરવા જતા હોય અને એના પાડોશમાં જ રહેતો વ્યક્તિ 5,000 કમાતો હોય અથવા 10,000 કમાતો હોય, તો એ માણસ છે ને એના જેવું કરવા લાગે ને તો એ માણસ પોતાની આર્થિક પરિસ્થિતિથી માંડીને બધી રીતે બરબાદ થઈ જાય. કારણ કે તમારી જે આવક છે એની મર્યાદિત તમારું ખર્ચ હોવું જોઈએ, પણ જ્યારે તમારું ખર્ચ આવક કરતા વધી જાય છે ને એનું પરિણામ અંતે ખરાબ આવે છે. દેખાદેખી કરવી હોય તો કેની કરાય? સંસ્કારની કરાય, બુદ્ધિની કરાય, માનવતાની કરાય. પણ અમુક જે દેખાદેખી છે ને એ માણસના જીવનની અંદર ઘાતક છે. માણસમાં આપણે જોઈએ તો ઘર પરિવારની અંદર પ્રથમ તો દંપતી આવે, એટલે કે ભાઈ અને બેન. હવે ભાઈ સાદો છે, બેન હાઈફાઈ છે અને પગાર કે આવક મર્યાદિત છે, અને પાડોશમાં મેં તમે કહ્યું એવી રીતનો વ્યક્તિ છે કે જેની આવક ધોમ છે
પણ દેખાદેખી કરે છે ને તો એની આવક વધે છે. અને જ્યારે એ માણસ એના ચીલે ચાલવા માંડે ને, એની ઘરવાળી જે સામાન્ય માણસ છે, મેં તમે કીધું એની ઘરવાળી એના જેવું જીવવા માંડે ને, હાઈફાઈ જીવવા માંડે ને, ત્યારે એ દેખાદેખી નું પરિણામ ખરાબ આવે છે. કારણ કે આજ માણસ કોઈ પણ કર્મ કર્યા વગર, કૃતિ કર્યા વગર, મહેનત કર્યા વગર માલામાલ થવું છે. કોઈ કપડાં પહેરવા, દરદાગીના પહેરવા, કોઈ ઊંચું જીવન જેવું જીવે એવું જીવવું. પરંતુ મિત્રો, તમને એવું નથી લાગતું કે આવું કરવાથી જેની આવક મર્યાદિત છે અને એનાથી અધિક ખર્ચની વાત છે, ત્યારે આ દેખાદેખીમાં જે આ માણસ છે ને, એ પોતાનું જીવન અમુક જગ્યાએ આપણે જોઈને ટૂંકાવી દે છે, આપઘાત કરે છે. કારણ શું? તો મિત્રો, કારણ એટલું જ કે આપણે જૂની કહેવત હતી ને, પછેડી જેવી હોડ તણાઈ. ત્યારે આ ભાઈ કરતા વિરુદ્ધ કર્યું હોય છે, ત્યારે આવી પોઝિશન જીવનમાં આવે છે. તમે સંપૂર્ણપણે દેખાદેખીમાં ઉતરી જાઓ ને, એટલે તમારો જે વર્ચસ્વ છે ને, એ અમુક સમય સુધી જ રહે. પછી જે તમારી મર્યાદિત આવક હોય અને દેખાદેખી ના રવાડે આપણે ચડીએ, ત્યારે આપણે કોઈ કારખાનામાં જતા હોય, નોકરીમાં જતા હોય, ધંધામાં જતા હોય, ગમે તે આપણો પ્રાઇવેટ હોય કે બીજાના ધંધામાં જતા હોય. પરંતુ મિત્રો, જ્યારે અમુક ટાઈમ સુધી પુરવાર કરી શકે, પણ અમુક સમય પછી એવી પરિસ્થિતિ નિર્માણ થાય ને કે જેને સામાન્ય જીવન જીવવું હોય ને, એ પણ જીવી ન શકે. કારણ કે દેવાદાર બની જાય, માથે કર્જ થઈ જાય, ઉઘરાણી આવતા હોય, આટા ખાતા હોય, તો એક તો સમાજની અંદર તમે દેવાદારમાં ચિતરાવ, તમારું જીવન જીવવા એને લક્ષ્યમાં રાખીને લોકો તમારી ફજેતી ઉડાડે કે ભાઈ આવું કર્યું ત્યારે આવું પરિણામ આવ્યું ને. એટલે એનું પરિણામ મિત્રો 2 દિવસમાં નથી આવતું, 3 દિવસમાં નથી આવતું. પરંતુ જે તમે દેખાદેખી કરો છો ને, એનું પરિણામ જ્યારે આવે છે ને, ત્યારે તમે ખૂબ પાછળ રહી ગયા હોય છે. પછી તમે તમારા જેવું માપસરનું જીવન જીવવા માંગતા હોય ને, તોય તમે ન જીવી શકો. કારણ કે લેણદાર દેનાર આટા મારતો હોય, આપણે કહીએ ને કે લેનારનો ધડી લાટકો. એટલે આવી પોઝિશન ઊભી ન થાય. માટે મિત્રો, જીવનની અંદર કોઈ પણ કાર્ય એવું ન કરતા કે દેખાદેખીથી કરવું પડે. હા, જે વાસ્તવિકતા એ સ્વીકારી લેવી જોઈએ. કોઈ માણસ એમ કે ભાઈ આપણે હાઈફાઈ માણસ હોય કે આપણે આ કામ કરીએ ને, આપણે બે પાર્ટનરમાં કરીએ ને, તો આપણી નજર પડતી હોય તો જ કરવું. આપણે સંબંધ એને ગમે તેના ત્યાં બાંધી તો આપણે નિભાવી શકીએ તો જ કરવું, નહીતર કોઈ સંબંધ ના બાંધો એમ. કારણ કે તમે જે માણસ સાથે તમે એનું જીવન જોઈ અને જે ચાલવા માંડો છો ને, ત્યારે એ માણસ તમને સાચવવામાં એને અંશ માત્ર તકલીફ નથી પડતી. પણ તમારે જ્યારે એ માણસને તમારા ઘરે નોતર હોય, તમારે જ્યારે સાચવવાનો ટાઈમ આવે ને, ત્યારે તમારા માટે 1-2 મહિનાનો પગાર વયો જાય. અને પરિણામે આવા સંબંધો બાંધીને અને અંતે તમે ડૂલી જાઓ. એટલે મિત્રો, દેખાદેખી જીવનમાં છે ને બહુ ખરાબ છે. દેખાદેખી કદાપી ન કરવી એમ. દેખાદેખી કેની કરવી? તો મેં તમને કહ્યું ને કે સારા સંસ્કારની કરવી, સારા વિચારોની કરવી, સારી બુદ્ધિની કરવી, સારા સંબંધોની કરવી. પરંતુ
જીવન ભીસાઈ જાય, પરિવાર પીસાઈ જાય અને આવું જીવન તમે જીવવા માંડો, આવક કરતા જાવક મોટી થાય, એનું પછી ક્યાંય પૂરું ન થાય. એટલા માટે જીવનમાં વિચારજો મિત્રો કે દેખાદેખી જેવું કોઈ કાર્ય ખરાબ નથી. એમ દેખાદેખી ન કરશો. જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય મા ભવાની.